તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો આજે આપણે ભાઈ એ જ વાત કરીશું ટાટ માધ્યમિકની જે પણ એક્ઝામ લેવાયેલી છે હવે એમાં વાંધારજી કરવાની છે. આપણે 2-3 દિવસથી વિડીયો નથી બનાવેલો કારણ કે ભાઈ વાંધારજી તમારે ક્યાં કરવી એ તો તમને ખબર હોવી જોઈએ ને કે ભાઈ વાંધારજી કયા પ્રશ્નમાં કરવું એનું પ્રૂફ. ઘણાને ખબર હોય કે ભાઈ આ પ્રશ્ન ખોટો છે પરંતુ એનું પ્રૂફ એની પાસે નથી હોતું. એને વાંચેલું એને યાદ રહી ગયું હોય મગજની અંદર, તો એને યાદ જ હોય કે ભાઈ આમાં આ જવાબ નથી જ આવતો તો અને આમાં બે બે જવાબ આવશે, પછી એ પ્રશ્નમાં વાંધારજી કરવી પડે તો આ પ્રશ્ન રદ કરવામાં આવશે. કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળશે, કટ ઓફ કેટલું રહેશે, કેટલો ફેરફાર થશે. જો કટ ઓફમાં છે મિત્રો 4 થી 5 માર્ક્સનો ફેરફાર તમારે ગણીને ચાલો. મેં તમને એમ કીધું કે 70 ની ઉપર માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થશે. મિત્રો આ વખતે 80 ની ઉપર જેને પણ માર્ક્સ હોય એને બધાને તૈયારી શરૂ કરી દેવી, કારણ કે ભાઈ બધાના માર્ક્સ છે એ વધશે. તો એ પ્રમાણે અહીંયા બાકી તમે તમામ વિષયો માટે છે કે કયા પ્રશ્નમાં વાંધારજી કરવાની છે તો એની આખી પીડીએફ પણ હું તમને આ વિડીયોમાં આપી દઈશ, ક્યાંથી કઈ રીતે મળશે. બાકી રિઝલ્ટ પહેલા છે ભાઈ આ ક્યારે આવશે તો રિઝલ્ટની પણ ભાઈ મેં એક વિડીયોમાં વાત કરેલી છે, તો ખાસ કરી વિડીયો પણ આવી જશે ટૂંક સમયની અંદર ચેનલ પર. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો. બાકી પહેલાં હું તમને પ્રશ્ન જણાવી દઉં ભાઈ ટાટ માધ્યમિકમાં કયા કયા પ્રશ્નો છે અને એના તમને ક્યાં જવાબ મળશે, ક્યાં શું મળશે, બધી માહિતી હું આપી દઈશ આ વિડીયોમાં. તો મિત્રો સૌથી પહેલાં છે સામાજિક વિજ્ઞાનનો જ આપણે લઈ લઈએ. ભાઈ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જો પ્રશ્ન નંબર 166મો છે, કેટલો 166મો વિભાગ 2 ની અંદર જ આવી જાય છે. તો એનો મિત્રો જે પણ 166માં પ્રશ્નો છે તો એનો જવાબ છે લગભગ તમને ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન છે એની અંદર 156માં પેજ, કેટલા 156માં પેજ ઉપર છે મળી જશે. આનું પ્રૂફ છે તમને વિથ પ્રૂફ સાથેની પીડીએફની અંદર માહિતી આપેલી છે. જેટલા પણ પ્રશ્નો અહીંયા તમને કહેવાનો છે એ બધા પ્રશ્નો મિત્રો કંઈક ને કંઈક ભૂલભાલ છે તમે જોઈ શકો છો. બાકી એનું પ્રૂફ અને આ જે પણ પ્રશ્ન કહું છું એના સિવાયના ઘણા બધા પ્રશ્નો છે અહીંયા જે પણ મને યાદ છે કે કયા કયા પ્રશ્નમાં ભૂલ છે એ પ્રશ્નો અહીંયા તમને જણાવ. અને જો તમને એમ હોય કે ભાઈ આ પ્રશ્નમાં ભૂલ છે ને આના ઉપર વાંધારજી કરવી જોઈએ તો તમે આ વિડીયો અમને આ વિડીયોના કોમેન્ટની અંદર જણાવી દેજો, કારણ કે એના ઉપર અમે વિડીયો બનાવશું તો તમે એકને ખબર છે તો તમે વધીને 10 મિત્રોને કહેશો, 100 મિત્રો, 1000 મિત્રોને કહેશો, પરંતુ આપણો વિડીયો છે 10-15 હજાર જણા જો જોઈ એ બધા વાંધારજી કરશે તો મિત્રો એ પ્રશ્ન રદ થશે. એ પ્રશ્નના માર્ક્સ આપણે મળશે તો ભાઈ આપણે મેન્સની તૈયારી છે એ કરી શકશું અને મેન્સ પરીક્ષા પણ આપી શકશું. તો ભાઈ આ વિડીયોના માધ્યમથી હું તમને બધાને એક નમ્ર વિનંતી કરું છું કે તમે કંઈ ન કરો તો કંઈ કરોમાં, પરંતુ વાંધારજી કરી દો. તમે ઘરે બેસીને ભાઈ વાંધારજી કરી શકો છો તો ફક્ત ને ફક્ત એક વાંધારજી કરી દો, જેથી કરી જો તમારે મેન્સ ન આપે તો કંઈ નહીં, પરંતુ બીજા મિત્રોને જો માર્ક્સનો વધારો થાય તમારા લીધે તો એ મેન્સ આપી શકે. બાકી આપણે વધુ માહિતીને ચર્ચા કરીએ તો અહીંયા તમે જોઈ શકો 153 નંબરનો પ્રશ્ન છે. 153 નંબરનો પ્રશ્ન સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમે એક વખત ચેકઆઉટ કરી લેજો. પછી મિત્રો બીજા વિષયો છે એની અંદર લગભગ 143માં નંબરનો પ્રશ્ન છે. પછી ગુજરાતીની જો માહિતી આપું તો ગુજરાતીમાં તો ભાઈ ઘણા બધા પ્રશ્નો ગુજરાતીની અંદર તો છે ને 164 નંબરનો પ્રશ્ન છે. પછી 71 નંબરનો પ્રશ્ન, 73, હા ભાઈ 73 નંબરનો પ્રશ્ન, 53 નંબરનો પ્રશ્ન, 199, 164, 153. અંગ્રેજીમાં ત્રીજો ચોથો જે પણ પ્રશ્નો છે એની અંદર ભૂલભાલ છે. પછી આપણે આ જે પણ ધર્મગંજ અને મને એક પ્રશ્નનો જવાબ યાદ આવેલો છે ધર્મગંજ અને ધર્મગ્રંથ, એ પ્રશ્ન, આ બધા પ્રશ્નો અંદર કંઈક ને કંઈક ભૂલભાલ છે. ધર્મગંજ ની જગ્યાએ ધર્મગ્રંથ લખવાનું હોય પરંતુ અહીંયા એની પ્રિન્ટ મિસ્ટેક છે, એમાં આપણે ભૂલ તો નથી, તો એ માર્ક્સ તો ભાઈ ચોખ્ખો વધવો જોઈએ. તમને જો આ પ્રશ્ન અમુક તો યાદ છે મને તો હું તમને જણાવી દઉં છું. પછી બીજા ઘણા બધા પ્રશ્નો છે તો આ બધા પ્રશ્નો છે ઓલમોસ્ટ મિત્રો રદ થવા જોઈએ, કારણ કે એમાં આપણી ભૂલ કંઈ છે જ નહીં. અને જો કોઈ એમાં જવાબ બીજો ટીક, જો ધર્મગંજ છે એની જગ્યાએ બીજો કોઈ પણ ટીક કરે તો પણ એને માર્ક્સ છે આપવો જોઈએ, કારણ કે એમાં એ જવાબ જ પહેલાં તો આપેલો નહોતો. પછી અમુકની અંદર છે એ બી પણ આવતો હોય, અમુક પ્રશ્નની અંદર બી આવે છે અને અમુકની અંદર છે એ ડી આવે છે. એ બે બે જવાબ છે સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદર એ પ્રમાણે આપેલું હતું. એ પ્રમાણે મિત્રો બીજો એક પ્રશ્ન હતો તમને કીધું 143 નંબરનો પ્રશ્ન, તો મિત્રો એમાં બીકાનેર ને બધું આવે છે તેમાં પાઠ્યપુસ્તક પ્રમાણે ડી જે પણ બીકાનેર છે એ સાચો થાય, પરંતુ એમાં બી પણ સાચો આવે છે. આમાં અલગ અલગ બે બે જવાબ આવે છે ને એવું બધું થાય છે, તો એમાં મિત્રો માર્ક્સનો વધારો છે મળવો જોઈએ. તમારો શું કેવું છે, માર્ક્સનો વધારો મળવો જોઈએ કે ન મળવો જોઈએ, ગ્રેસિંગ મળવું જોઈએ કે નહીં, એ ખાસ કરી કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ તમે કંઈ ન કરો તો કંઈ નહીં, ખાલી વાંધારજી કરજો. હું તમને જેટલા પ્રશ્ન કહું છું એના જવાબ પણ હું તમને આપીશ, એનો પ્રૂફ પણ આપીશ કે ભાઈ આ વિષય અંગ્રેજી વિષય તો અંગ્રેજી વિષયમાં આ પ્રશ્ન, એનું પ્રૂફ તમને અહીંયા મળશે. પ્રૂફનો ફોટો પણ હું તમને આપીશ. પછી સામાજિક જ્ઞાન વિષયમાં આ પ્રશ્ન, એટલામાં પેજ નંબર, ધોરણ આ, એનું તમારે કઈ રીતે કરવાનું છે આખી મેં એક વાંધારજીનો આખો સેટ બનાવેલો છે કે આ પ્રશ્ન પર આ રીતે વાંધારજી કરજો. આપણે જે પણ ટાટ હાયર સેકન્ડમાં જે પણ માહિતી આપેલી છે મિત્રોને એ જ માહિતી સાથેની આગળ પીડીએફ તમને તૈયારી કરી આપીશ. એ પીડીએફમાં જે પણ આપેલું છે તમે વાંધારજી આગળ કરેલી છે છતાં પણ પાછી આ વખતે બીજી વખત પણ વાંધારજી કરી દેજો. આ નવા પ્રશ્ન મને યાદ આવેલા છે તેના પર વાંધારજી કરવી, એ પ્રમાણે વાંધારજી છે તમે ફરી કરી દેજો કે જેથી ભાઈ જે પણ મિત્રોને 2-5 માર્ક્સ વધે તો એને વધી શકે.
તો આ પ્રમાણે અપડેટ છે. જો વિડીયો પસંદ આવે તો ભાઈ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી ભાઈ તમે વાંધારજી ન કરો તો કંઈ નહીં, તમારા મિત્ર તો વાંધારજી કરશે એવી ઈચ્છા છે. અને ભાઈ બધા વાંધારજી કરજો. બાકી જે પણ પ્રશ્નો છે એમાંથી માર્ક્સનો મિત્રો વધારો થવાનો જ છે, અને કટ ઓફમાં પણ છે થોડા ઘણો છે તમને ફેરફાર જોવા મળે છે. એટલે જેને પણ ઓછા માર્ક્સ થતા હોય એ પણ ભાઈ મેન્સની તૈયારી કરી દેજો. અને તમને એમ હોય કે ભાઈ આપણું સિલેક્શન નથી થવાનું, તો તમારા માટે ભાઈ 2 ભરતી છે, 2 ભરતીના ઉપર હું છે વિડીયો આજ રોજ જ બનાવી દઈશ, અને એના ઉપર વિડીયો પણ છે યુટ્યુબ પર અપલોડ કરી આપીશ. ખાસ કરી વિડીયો જોઈ લેજો. એમાં પણ મિત્રો સીધી ભરતી છે, તમે ટેટ પાસ હોય કે ન હોય એનાથી કંઈ લેવા દેવા નથી. બીએડના માર્ક્સ, પીટીસીના માર્ક્સ ઉપર તમારું છે સિલેક્શન થશે, એ પ્રમાણેમાં અપડેટ આપેલી છે. આવી માહિતી છે. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો. અને હા ભાઈ, આ તમને હવે ઘણાને એમ છે કે વિડીયો તો ભાઈ પૂરો થઈ જાય, પરંતુ આ માહિતી ક્યાં મળશે? તો ટેલિગ્રામ ઉપર છે, અને હું પીડીએફ તમને શેર કરી આપીશ, જ્યાં મેં તમને બધી માહિતી જણાવી ભાઈ કયા પ્રશ્નમાં તમારે વાંધારજી કરવાની છે, એનો જવાબ શું છે, કઈ રીતે વાંધારજી કરી, બધી પીડીએફ ટેલિગ્રામ ઉપર મળી જશે. તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય